નર્મદાના સાગબારા ખાતે જંગલ જમીનના અધિકારો માટે આદિવાસીઓએ શરૂ કરેલા ધરણાને 12 દિવસ થયા છતાં હજુ સુધી આ મુદ્દે કોઈ ચોક્કસ નિર્ણય આવ્યો નથી। સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર 12 ગામના અસરગ્રસ્ત લોકોના સમર્થનમાં સ્થળ પર પહોંચ્યા। તેમણે આશ્વાસન આપ્યું હતું કે મુખ્યમંત્રી વિદેશ પ્રવાસેથી પરત ફરતા જ તેઓ રૂબરૂ મળીને આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવશે। આ સાથે જ સાંસદે સુરત જિલ્લા વહીવટીતંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરતા તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા કહ્યું। આંદોલનમાં મહિલા લીલાબેને છેલ્લા 12 દિવસથી અન્ન જળનો ત્યાગ કર્યો હોવાથી સ્થિતિ ગંભીર બની ગઈ છે। તો આખો પ્રશ્ન ગૂંચ્યો છે એના માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ હું મળ્યો તો એમને પણ આખી વાત સમજ્યા છે અને 15મી ઓગસ્ટ પછી આ પ્રશ્ન હાથ ધરવાના હતા પણ તાત્કાલિક એમને અમેરિકા જવાનું થયું છે। હમણાં સાહેબ અમેરિકા છે, અમેરિકા થયા પછી તાત્કાલિક જ હું મુલાકાત લઈશ અને આ પ્રશ્ન કેમ કરીને ઉકેલવો એ દિશામાં એમની સાથે ચર્ચા કરીશ। પણ મને લાગે છે ત્યાં સુધી તે વખતે પણ ઉમરપાડા તાલુકાના લોકોને સમજાવવામાં આવે અને સમજે ને સમજાવવું તો પડશે જ, બાકી તો મુખ્યમંત્રીના હાથમાં છે। કદાચ ઉમરપાડા તાલુકાના લોકો નહીં માને તો શું પરિસ્થિતિ સર્જાય એ જે તે સમય કે છે।